નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો। મિત્રો, અંતે લાંબા સમય બાદ નવી ભરતીની છે એ જાહેરાત જોવા મળી છે। અંતે શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે પરિપત્ર, જેમાં મહત્વના પરિપત્રમાં મિત્રો મહત્વની અપડેટ છે આપવામાં આવી છે। અલગ અલગ ભરતીની પગાર કેન્દ્ર શાળામાં મિત્રો અભ્યાસ કરતા અને સહ અભ્યાસિક પ્રવૃત્તિ માટે વહીવટ કામગીરી માટેની જાહેરાત આપવામાં આવી છે। મિત્રો, એકવાર માહિતી જોવાનું ભૂલશો નહીં અને ખાસ વિડીયોને લાઇક કરી અને નીચે હાઇપનું ઓપ્શન આપેલું છે તે દબાવવાનું પણ ભૂલવાનું નથી। તો ખાસ એક લાઇક કરી નીચે તમને જે કમેન્ટનું સેક્શન છે તે હાઇપનું ઓપ્શન આવશે, ત્યાં તમે ખાલી તમારે ક્લિક કરવાનું રહેશે। તો આજની અપડેટ શું છે મિત્રો, તેની આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે જે મળતી માહિતી મુજબ અહીંયા રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં અભ્યાસ કરતા તથા સહ અભ્યાસ પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરીઓ માટે શાળા સહાયક ઉપલબ્ધ કરવા બાબતે અહીંયા પરિપત્ર આપવામાં આવ્યું છે। મિત્રો, ઉપરોક્ત વિષય પ્રત્યે જણાવવાનું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અંતર્ગત રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં અભ્યાસિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓની મદદ મળે એ વહીવટી કામ સરળતાથી થાય તે માટે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયકો ઉપલબ્ધ કરવા બાબતે આ જે પરિપત્ર છે એ મૂકવામાં આવ્યું છે। મિત્રો, અલગ અલગ પ્રસ્તાવના પણ તમને જોવા મળી રહ્યું છે, ઠરાવ પણ જોવા મળી રહ્યું છે, જેમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિ માટે વહીવટી કામગીરી સરળતાથી ઝડપી થાય તે માટે હેતુથી શરતો માટે શાળા સહાયકો એટલે કે આઉટસોર્સિંગ ઉપલબ્ધ કરાવવાનો ઠરાવમાં આવેલું છે। એની સૂચનાઓ પણ આપવામાં આવી છે, જે તમે માર્ગદર્શક સૂચનાઓ પણ જોવા મળી રહી છે, જેમાં નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ અને જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગેની સૂચનાઓ પણ આપવાની રહેશે। તો સમીક્ષા પણ આપવામાં આવી છે અને સાથે સાથે શાળા સહાયકને અન્ય શાળાઓમાં ફાળવવા માટેની પ્રક્રિયા પણ તમને અહીંયા પૂરી જોવા મળી રહી છે। તો વિડીયો થોડો લાંબો થઈ જશે એટલે તમે સંપૂર્ણ માહિતી છે વિડીયોમાં જોઈ શકો છો અને જેની પ્રક્રિયા શું છે એની પણ અપડેટ જાણી શકો। તો ખાસ મિત્રો, વધુમાં વધુ વિડીયો શેર કરશો, જે લોકો શાળા સહાયક તરીકે જોડાવા માગે છે તો એ ઉમેદવારો ખાસ એકબીજાને મદદરૂપ થાય। અને ખાસ મિત્રો, લાઇક કરી અને નીચે હાઇપનું ઓપ્શન આવશે તે દબાવવાનું ભૂલશો નહીં। અને ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ પણ આપણે બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં પણ જોઈ શકો છો, તેમાં આપણે પરિપત્ર મૂકી દઈશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।